માંગરોળના સાપુર ગામે દરિયાઈ સુરક્ષા અને ડ્રગ્સ અવેરનેસ જાગૃતિ સેમિનાર યોજાયો હતો। માંગરોળ તાલુકાના સાપુર ગામે દરિયાઈ સુરક્ષા દળ, મરીન ફોર્સ સ્ટાફ અને મરીન પોલીસ દ્વારા ગામના લોકોને દરિયા કિનારે થતી ગેરપ્રવૃત્તિને અટકાવવા અને ડ્રગ્સ સહિત નશાયુક્ત પદાર્થોને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ સેમિનારમાં માંગરોળ મરીન ડીવાયએસપી સીતારામ શર્મા દ્વારા લોકોને દેશની સુરક્ષા અંગે અને ડ્રગ્સના દૂષણથી બરબાદ થવાથી દૂર રહેવા લોકોને જાણકારી આપવામાં આવી હતી। દરિયાકાંઠે રહેતા ગામ લોકોને દરિયાઈ સુરક્ષા અને દેશની સુરક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને આજના યુગમાં યુવાનોમાં ડ્રગ્સ સહિત નશાયુક્ત પદાર્થોનું દૂષણ ધીમી ગતિએ પ્રસરી રહ્યું છે, તો આવા નશાના દૂષણોથી ઘર, કુટુંબ, પરિવાર, સમાજ તથા દેશનો વિકાસ અટકી જાય છે જેવા અલગ અલગ વિષયો પર અધિકારીઓએ ઉપસ્થિત સૌ લોકોને માર્ગદર્શન આપ્યું હતું। આ સેમિનારમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અમારા ડીજી સાહેબ શ્રી, એસપી સાહેબ શ્રીના આદેશથી સામાજિક અભિગમ પ્રમાણે દેશના નાગરિક, ગામના નાગરિક તમામને આ ડ્રગ્સ વિશે જાણકારી થાય અને ડ્રગ્સનું એ લોકો સેવન ના કરે અને આવડી મોટી ખરાબ બદીથી બચી શકે તે બાબતે, જાગૃતિ બાબતે અમે આ એક મિટિંગનું આયોજન કરેલ છે। અને એટલું જ મહત્ત્વની દેશની સુરક્ષા છે, એ સુરક્ષા બાબતે પણ આ મિટિંગનું આયોજન કરેલ છે અને જે બાબતે ગામજનોને બહુ સારી રીતે અને વ્યવસ્થિત ઉપરના આદેશ પ્રમાણે સમજાવેલ છે અને ગામ લોકોએ ખૂબ જ રસ લઈને અમારી વાતોને સ્વીકારી છે અને એમણે બાંયધરી આપી છે કે અમે આ તમામ બધી દૂર થાય એ માટે પૂરતા અને ખંતપૂર્વક અમે પ્રયત્નો કરીશું।